આ સમાજનો છે નાનપણથી બાપનો છાયો મળ્યો નથી અને એની મમ્મીનો એકનો એક આધાર છે અને એની સાથે અન્યાય થયો છે એ સમજી અને એને મદદ કરવા માટેના જે મેં પ્રયત્નો કર્યા અને એની પાછળ આ સત્તાધારની અંદર જે બીજા લોકો હેરાન થયા હતા, જેને મારવામાં આવ્યા હતા, આવા ઘણા બધા કૌભાંડો ખુલ્યા. આ છેલ્લા 4-5 મહિનાની અંદર આ પ્રકરણમાં ઘણા લોકો સામે આવ્યા, જેની સાથે અન્યાય થયા હતા, જેને મારવામાં આવ્યા હતા, જેને કાઢી મૂકવામાં આવ્યા હતા, જેને ગાળો દેવામાં આવતી હતી. પણ આપણો એક જ આશય હતો કે આ પરિવારને, આ મા દીકરાને એનો ધંધો મળી જાય. છેલ્લા 4-5 મહિનાની અંદર આજે મહેનત કરી એમાં ઘણા લોકો સાથે સંઘર્ષ કરવો પડ્યો, ઘણાએ ઠપકા આપ્યા, ધમકીઓ આવી અને છેક મારી નાખવા સુધીના પ્રયત્નો પણ થયા છે. મારી ઓફિસની નીચે પણ લોકો આવી ગયા હતા. આટલી મહેનત કરી, ઓફરો આવી, ઓફરોને પણ આપણે ધ્યાનમાં ન લઈ અને માત્ર આપણો એક જ ધ્યેય હતો કે આને એનો ધંધો મળે અને એ રોટલો રળીને ખાય. પણ ઘણીવાર એવું થાય છે, મને ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ રહેવા દે, તું સમાજ માટે આ કરે છે, તે કરે છે. બધી વાત સાચી છે, પણ સમાજ તને નહીં સમજે, તારી મહેનતને નહીં સ્વીકારે અને જશ નહીં મળે. તો અમે જશ માટે ક્યારેય કામ નથી કર્યું. અમે તો માત્ર સમાજ માટે એટલે કામ કરીએ છીએ કે આ સમાજને આગળ લાવવા માટે આપણા જે મહામાનવોએ સંઘર્ષો કર્યા છે, બલિદાનો આપ્યા છે, મહેનતો કરી છે, એ ઇતિહાસને વાંચી એને સમજી, એ મહામાનવોને સમજી અને પછી જો સમાજ માટે આપણે ન લડીએ ને તો એ મહામાનવોના અને સમાજના આપણે ગદ્દાર છે. અને સમાજમાં જ્યારે ઇતિહાસની અંદર વાતો થાય ત્યારે અમારું નામ ગદ્દારોમાં ના આવે ને એટલા માટે અમે આ સમાજ માટે મહેનત કરીએ છીએ. પણ આજે આ લુચ્ચાએ એનો અસલી ચહેરો બતાવી દીધો. આજ સુધી આજે મહેનત કરી હતી એની ઉપર એણે પાણી નાખી દીધું. ઠીક છે, હવે જે જેની માનસિકતાઓ પ્રમાણે, પણ હા મિલન, તારો આભાર માનીશ, કેમ કે અનુભવો તો મેં ઘણા કર્યા છે, કાં વધારે થયું, પણ હવે સમાજ તારો ક્યારેય વિશ્વાસ નહીં કરે. કેમ કે 3-4 દિવસ લગ્નની અંદર હું થોડોક કામમાં બિઝી હતો અને તારી સાથે વાત ન કરી તો તે એવા મારી માથે આક્ષેપો નાખી દીધા કે હું ગટપટી ગયો છું ને હવે મને આમાં રસ નથી. તો હવે મને જરાય રસ નથી. હું સમાજ માટે કામ કરું છું અને કરતો જ રહીશ, પણ તારી જેવા નફટ અને લુચ્ચા વ્યક્તિઓથી બહુ સાવધાન રહીશ. રેકોર્ડિંગ મૂકું છું મેં એની અને એના મમ્મી સાથે જે વાત કરી ને, આ મને કાલે અંકિતભાઈ વાઘેલાનો ફોન આવ્યો અને એણે મને કીધું કે વસંતભાઈ આવી આવી વાત થઈ છે. એણે મને રેકોર્ડિંગ કાલે જ મોકલી દીધું હતું અને મેં સાંભળ્યા પછી અને ફોન કર્યો. એ બંને રેકોર્ડિંગ મૂકું છું, એની સાથે વાત થઈ અને એના મમ્મી સાથે વાત થઈ. હા, એક રેકોર્ડિંગ એવું છે કે મેં એને 2-3 ગાળી દીધી છે, એ પણ મૂકી જ દઉં છું. કેમ કે પછી કાલે સવારે ક્યાંકથી પાછો ઊંચું કરીને કંઈક જો આ સમાજના આગેવાન છે મને ગાળું દીધી, તો સાંભળી લ્યો ફાઇનલી શું થયું હતું. અને હવે આ પ્રકરણમાં હું ક્યાંય છું જ નહીં. હેલો. હા ભાઈ. હવે છે ને, હા અત્યાર સુધી તો હું આ પ્રકરણમાંથી નતો નીકળ્યો, હા. પણ હવે હું નીકળું છું. કેમ? હવે તેમ કે ઘરે આવીને મારે ને તો મન ફોન ન કરતો. કેમ, શું થયું? તે અંકિતભાઈ જે વાત કરી ને આખો રેકોર્ડિંગ મેં સાંભળ્યું. અંકિતભાઈ મેં ચર્ચા કરી. હા બરાબર. વસંતભાઈ ને આમાં રસ નથી ને નીકળી ગયા છે. ઓલા હા. શું નામ, રોહિતભાઈ ભેગા ગટપટી ગયા છે, ધ્યાન દેતા નથી, તો હું ધ્યાન નહીં દઉં ભાઈ. પણ અંકિતભાઈ મેં વાત કરી તો મેં તમને કાલે જાણ ન હા, કરી. પણ આ વાત કરી હતી, મને જાણ કરી હતી તે.
હું કે વસંતભાઈ ગટપટી ગયા છે, એને હવે આમાં રસ નથી રહ્યો? ગટપટી ગયા નહીં, મેં વસંતભાઈ આ એમાં મને હું ધ્યાન રેકોર્ડિંગ સાંભળીને બેઠો છું, એક શબ્દ વધારે ન બોલતો. અને મેં હમણાં ઈ રેકોર્ડિંગ હું ચડાવીશ, હમણાં મેં અંકિતભાઈ વાત કરી, ઈ રેકોર્ડિંગ ચડાવીશ અને આ રેકોર્ડિંગ ચડાવીશ અને હું કહીશ કે હવે આ પ્રકરણમાં હું ક્યાંય નથી. પણ બરાબર, મેં હવે મેં હું શું ખાલી કીધું? સાંભળ, તે હા. હું કીધું એ મેં સાંભળી લીધું છે. પણ મેં તારે કીધું મને ઈ આયા એમ ચોખવટું મારા કરો, કહે છે. તારે મને ઈ ચોખવટું કરવાની જરૂર નથી. તે હા. એને જે કીધું ને ઈ બધું મેં સાંભળી લીધું છે. પણ વસંતભાઈ બરાબર, તમે તો એટલે હવે હું ખાલી એટલું જ કહું છું, ઈ હા. રેકોર્ડિંગ અંકિતભાઈ વાત થઈ, ઈ હમણાં રેકોર્ડિંગ ચડાવું છું અને ખાલી હું એટલું કહી દઈશ કે આ પ્રકરણમાં હવે હું ક્યાંય નથી. પણ એમ નહીં જેને જેમ વસંતભાઈ, રડવું હોય ઈ મસ્ત છૂટથી રડો હો. તમે વાત સાંભળો હવે માર વસંતભાઈ. પડે ને તો તમે ખાઈ લેજે. હવે તમે પોલીસ આવે તમે ને તો જવાબ દઈ દેજે. ભલે તમે નો રહ્યો, પણ તમારી વાત સાંભળો કે તમે 3 દી મારો ફોન ન એટલે ઉપાડ્યો, 3 મેં દી નો તમને ઉપડે કે તારા અંકિતભાઈને બાપુજીનો જાણ નોકર કરી. છું. પણ આ એટલે 4 મેં જાણ મહિનાથી તારી કરી વાળે રડું છું અને તું ચોદા એમ કેશો કે વસંતભાઈ ને એમ રસ નથી એટલે? વસંતભાઈ રસ નહીં, મેં કે વસંતભાઈ અરે ઉપાડતા હા, નથી તું ફોન બોલ છો અંકિતભાઈ. આમાં કે ઈ ગટપટી ગયા છે, ઈ આમાંથી નીકળી ગયા છે, હવે ઈ ધ્યાન દેતા નથી એટલે? અંકિતભાઈ ને વસંતભાઈ કે મને રેકોર્ડિંગ મોકલ્યો, એમાં તમે એમ કહો છો હા કે બરાબર, ગટપટી હવે ગયા છે હવે તું વસંતભાઈ. માર ખા ને, તું ખા. અને એમ હવે નહીં હું રોહિતભાઈ ને ફોન કરીને કહી દે, બધાને ફોન કરીને કહી દે કે આમાં હું ક્યાંય નથી, તમને જે સારું લાગે ને ઈ કરજો. એમ નહીં હા, એમ નહીં રોહિતભાઈ તમે ટ્રિપલ માં વાત કરી વસંતભાઈ, તો તમે મને ના નો પાડી કે મિલન તો હું હાથ ઊંચા કરી લઉં, તો હા ઈ તો મેં કરી જ લઉં ને. અંકિતભાઈને વાત કરી. ચોથું તને જગ્યા દેવાની વાત હતી, તો તને ઓલો જગ્યા દે છે, તું લાડકી નો થાશો, મારે આગળ બેવું છે તો બે આગળ. પણ ઓટાની વસંતભાઈ બરાબર, હતી ત્યાં મારી જેની પાસે વાત હતી. તું ઓલાની આગળ કઈક નવી વાત કર, ઓલાની આગળ કઈક નવી વાત કર, જેની તેની આગળ નવી નવી વાતો કરે, હું અમે કઈ શોધું છી? નહીં અંકિતભાઈ ના મેં ના, વાત હવે તું કરી મારી રેકોર્ડિંગ. ખા, હવે તું મારી ખા, હું એમ નહીં આમાં અંકિતભાઈ નથી. તમને બરાબર, વાત કરી તેને તમે નીકળાય. રેકોર્ડિંગ નાખ્યું છે ને? હાલો હલો, હું વસંતભાઈ, શું થયું? બોલો. મારી બોલું, શું થયું? એ તો તમારા છોકરાને પૂછો. પણ એ તો ભાઈ તમે જો આવી રીતે કર્યું તો અંકિતભાઈ ને વાત કરી, એમાં શું એટલે થઈ ગયું? એમાં હું આવી રીતે કર્યું? તો હું તમે કર્યું તો હું એમ મેં? કીધું કે ભાઈ આ છેલ્લા 4 રોહિતભાઈને એમ મહિનાથી કહેવાય તમારી 10મા વાળે નંબરની. એમ નહીં, સાંભળો, તમારી જીભ થોડીક ટૂંકી રાખો. છેલ્લા 4 મહિનાથી તમારી વાળે રડું છું, બરાબર, ગામ આખાની હારે બાંધું છું, ઓલા ધમકીઓ દે છે, મારવા ઓફિસે આવી જાય છે, ત્યાં સુધી તમને પાછા નથી પીડા. 3 દિવસથી હું લગ્નમાં છું, મેં વાત નથી કરી એટલે વસંતભાઈને રસ નથી. એટલે હું કહે અમે તમારા નોકર છીએ, તમે કયો એમ કર્યા જ રાખવાનું, તમારા ફોન ઉપાડ્યા રાખવાના, તમને જવાબ જ દીધા રાખવાના, તો જ અમે તમારી બાજુ થી નક્કી થાય છે. એવું કઈ ન હોય ભાઈ, અમે તમને ઓલો એવું એમ કઈ કહેતા તમારો નથી છોકરો કાંઈ. એમ કહે છે કે વસંતભાઈ હવે આમાંથી નીકળી ગયા છે, તો હું નીકળી ગયો છું અને રોહિતભાઈ ભેગા ગટપટી ગયા છે, તો હવે હાલો હું હવે સમજી જ લ્યો હું ગટપટી ગયો છું. તમારે પણ તમે એમ કે તમારી રીતે પેલો કરી લ્યો. વિડીયો તમે જો મારા પેના નંબરની જ વાત છે ને તમે રોહિતભાઈ તો ચડાવવાનું કરી એને એટલે ભાડી 10મા નંબરની તમે વાત જ બધા નથી. સાંભળો, પેલો વિડીયો જોઈ લો તમારા અમારો. બધાના બારોટના જે શબ્દો અને બારોટની જે રીતે બોલવાની શ્રેણી અને લોકોને પાડી દેવાની શ્રેણી છે ને, હું 40 વર્ષથી ઓળખું છું, એટલે મને બધી સિસ્ટમ ન શીખવાડો. હું 4 મહિનાથી સ્પેશિયલ માત્ર તમારે ધંધા માટે થઈને લડતો હતો. હવે મને મારે જરાય રસ નથી. હવે પોલીસ વાળા ઘરે આવે, કોઈ આવીને મારી જાય ને તો એ જવાબદારી મારી નથી. અને હું હમણાં ચડાવી હોતે અંકિતભાઈ વાત થઈ છે ને તમારા મિલનની, એ હોતે ચડાવી હો. તો એ તમે ન ચડાવો તો શું વાંધો? હું કામ ન ચડાવું? કે ભાઈ એમાં હું મિલને કીધું તમે 10મા હા, એ તો નંબરની જે વાત કરી, કીધું એ મિલન છે કે એ રોહિતભાઈ હું સડાવું ત્યારે તમે સાંભળી કામ લેજો. કરે. સડાવું ત્યારે સાંભળી લેજો અને હવે સમાજને હોતે ને તમે જવાબ દેજો. બરાબર, કે આ વસને 4 મહિના મહેનત કરીને અમને અત્યારે આ સડાવ્યું અને વસને હું કામ સડાવ્યું નહીં, હમણાં હું વિડીયોમાં બોલીશ હોતે. હા કાંઈ વાંધો નહીં, તમે તાર હા જે કરવું એ કરો. અમારે હા, તો તો કરી જ ને. તમારે બધાને ઘડી કોલાના મોઢા મારવા જવા, ઘડી કોલાના મોઢા ભરવા જવા. કોઈના મોઢા બરાબર, નથી. કે રોહિતભાઈ 3 મહિના ભાઈ બદલે 4 મિલન બિચારો મહિનાની કોને અંદર પણ તમે તમને વાત કરતો. 4 મહિનામાં તમે ક્યાં ક્યાં કોને કોને ફોન કર્યા મને બધાની ખબર છે. કોને ફોન કર્યા? અમે કોઈને તમે કર્યા રહેવા નથી. દ્યો. બરાબર, આ તો તમે એક દુખી હતા અને તમારો એકનો એક દીકરો છે, તો એટલા માટે તેને અમે તમારી મદદ કરતા હતા, તો તમને તો અમારી કરતા ડબલ હોશિયાર છો, તો હવે તમારી રીતે કરી લેજો. કાંઈ ડબલ હોશિયાર નહીં, તમે કાંઈક ના. હા ભાઈ, હા બેડ ઈ ભેગું ન થતું હોય પછી હવે આપણે એવું ઈ ઓલી ન કરાય ને. ઈ જો પણ એમાં આમ જો અંકિતભાઈ, તમે કેમ મારી યાર વાત 18 કામમાં હોય તો મારી યાર વાત તો કરી લ્યો છો ને કે મિલનભાઈ મને ટાઈમ નથી, તમે પછી કરજો. તો આપણે કઈ કામ મને એમ કહી દે મિલન આપણે આગળ નંબર નો થાય એમ નથી, આપણે પ્રેમથી તું આ લેવો હોય તો લઈ લે, નકર માઈ ગયો કા આપણે હાલવા દઈએ કા સમાધાન કરી નાખીએ. એટલે મેં તને આ કીધું તું હું કે આ તારે લેવું છે કે નથી લેવું એમ પૂછ્યું તું મેં તને? અરે હું એમ કહું છું એને અંકિતભાઈ ને કે ના ભાઈ ના, આપણે તું તમારે એમ 10 અંકિતભાઈ ને તું એમ કેશો હા કે વસંતભાઈ તમે મને એવું કેવું જોઈએ ને કે તારે આજ લેવું છે કે નથી લેવું, અમને આ ગુંડાની ટોળકીમાં વચ્ચે મૂકીને વયો ગયો એટલે. પણ વસંતભાઈ એ તો સત્ય હશે ને, આ લોકો ગુંડાની ટોળકી છે તમને એટલે ખબર ચોથી નથી. હું તને મૂકીને વયો ગયો છું વચમાં.
પણ તમે મને મૂકી દો તો ઈ જ ન થાય. હા હવે તો હું તને મૂકી જ દે, કેમ કે ત્યાં અત્યારે મને ગામમાં ચોધીને હેરાન કર્યો છે ને. પણ એમ નહીં વસંતભાઈ, અંકિતભાઈ સાચો હોય તો કાં તમને રેકોર્ડિંગ નો મોકલ્યો ને એને મને અત્યારે તારો બાપ રેકોર્ડિંગ જ સાંભળું છું હું. એમ નહીં, તમને એને મેં એને શું કીધું તું વસંતભાઈને ફોન કરીને જાણ કરી, તો એને મનસુખભાઈ હારો છે અંકિતભાઈ ને. તું સાની મની નો રહે, તારી જેવા છે ને હું રોજ તું જેટલા જે પાયા નહીં હોય ને એટલે હું